હવે આની અંદર આજે મેં ટુડે લખ્યું છે, નાઉ લખ્યું છે, આ આન્સર લાવવા માટે આપણે યુઝ કરી છે, બરાબર. આ લખી દેવાનું. આન્સર કેવી રીતે લાવવાનું છે તો જોવો. જેવી રીતે કે ટુડે છે તો ટુડે ની બાજુમાં અહીંયા કર્સર રાખવાનું, એમાં કરવાનું ઇઝ ઇક્વલ ટુ કરીને ટાઈપ કરવાનું ટુડે. જો ટુડે ટાઈપ કરશો ને એટલે તમને અહીંયા ટુડે નું ફોર્મ્યુલા મળશે. તો એને સિલેક્ટ કરો એટલે કે માઉસનો યુઝ કરીને લેફ્ટ બટન પ્રેસ કરો, અધરવાઇઝ તમારા કીબોર્ડમાં ટેબનું જે બટન છે એનો યુઝ કરો, બરાબર. આ ટેબ બટન, કારણ કે બધા માઉસ થી સિલેક્ટ કરે છે. આ ટેબ બટન, બરાબર. આનાથી શું થાય, આખું વર્ડ અંદર આવી જશે. તમારે માઉસ થી તમારે ટોટલ 2 વખત ટેબ આપવું પડશે એના માટે. તો કીબોર્ડ નો યુઝ કરો. ટેબ આપી દીધા પછી તમે જોઈ શકો, જો આખું ટુડે નો વર્ડ આવી ગયો. ટુડે સિલેક્ટ કર્યા પછી અહીંયા તમને હિન્ટ બતાવે છે કે ટુડે લખેલું છે ને અહીંયા કૌંસ ચાલુ કર્યો છે ને પૂરો કરેલો છે ડાયરેક્ટ. તો કશું કરવાનું નહીં, ખાલી કૌંસ પૂરો કરવાનો. તો શિફ્ટ દબાઈને 0 નંબર એટલે કૌંસ પૂરો. કારણ કે ઉપર તમને કૌંસ આપેલો છે 9 અને 0 નંબર પર. 9 પર કૌંસ ચાલુ થશે અને 0 પર બંધ થશે. તો ખાલી કૌંસ પૂરો કરીને એન્ટર આપી દો. તમારા કોમ્પ્યુટરમાં જે રનિંગ ડેટ હશે ને એ ડેટ તમને અહીંયા મળશે, બરાબર. તે કાના માટે જ. એવી જ રીતે છે નાવ ની અંદર તમને મળશે ટાઈમિંગ. તો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયાથી લેવાનું નાવ. પછી આની અંદર બી ખાલી કૌંસ પૂરો કરી દેવાનું. તો શિફ્ટ દબાઈને 0 અને એન્ટર. તો આમાં ડેટ પણ આવશે અને બાજુમાં ટાઈમિંગ પણ આવશે, બરાબર. તમારા કોમ્પ્યુટરમાં જે રનિંગ ડેટ અને ટાઈમ આપેલો હશે એ આવશે. હવે બીજું ફોર્મ્યુલા છે પાવર કરીને. પાવર ની અંદર શું છે તો જોવો, આ હાઇલાઇટ કરું એટલે તમને ખબર પડે. 3 ને 6 ટાઈમ આપણે મલ્ટીપ્લાય કરીએ તો એનો આન્સર શું આવે, આ એના માટેનું છે, બરાબર. તમારા સ્કૂલ ટાઈમ માટેનું. એ વખતે આપણે કોમ્પ્યુટરનો યુઝ નતા કરી શકતા, આપણે મેન્યુઅલી કાઉન્ટિંગ કરવું પડતું હતું. પણ આ બધું પણ એક્સેલમાં થાય છે, બરાબર. તો એક તમને બેઝિક નોલેજ આપવા માટે છે કે ફોર્મ્યુલાનો યુઝ કેવી રીતે થાય છે, તમે કયા કયા પ્રકારના આન્સર લાવી શકો છો એમ. બાકી આની અંદર આવશે બધું બહુ જ. જો તો શું કરવાનું, અહીંયા આપણે આન્સર લાવીએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને જે મેઇન ફોર્મ્યુલા છે પાવર, એ તમારે ટાઈપ કરવાનું. પાવર તમને અહીંયા મળી જશે, એના પર આપી દો ટેપ. હવે અહીંયા હિન્ટ આપે છે નંબર કોમા કરીને પાવર. એટલે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા 3 એટલે કે નંબર. પછી કરો કોમા અને બાજુમાં સિલેક્ટ કરવાનું છે 6 એટલે કે પાવર ની વેલ્યુ. બે વેલ્યુ તમારે એક એક કરીને સિલેક્ટ કરી દેવાની. કૌંસ પૂરો અને એન્ટર. તો આ રીતેનો આન્સર આવી જશે, બરાબર. તમે તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટ કરવા માંગો તો બી થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ કરીને પાવર અહીંયા 3 કોમા 6 કૌંસ પૂરો અને એન્ટર. પછી આને સ્ક્રોલ કરી દો જ્યાં સુધી તમે અહીંયા વેલ્યુ લખેલી છે. તમને બધાનો આન્સર મળી જશે ટોટલી, બરાબર. આ શોર્ટકટ. બીજું એક છે એબીએસ કરીને. આના ફૂલ ફોર્મ બી છે મારી પાસે, જો જોઈએ તો તમને મોકલી આલીશ, બરાબર. બધાના ફૂલ ફોર્મ હોય છે, આ શોર્ટ ફોર્મ છે, બરાબર. આખા નામો હોય આના ફોર્મ્યુલાના. જો હવે આની અંદર આ જે માઇનસ વેલ્યુ છે એને શું કરશે, પ્લસમાં કન્વર્ટ કરશે. એટલે કે ખાલી માઇનસ કાઢી દેશે એમ. નેગેટિવમાં જે ઓલરેડી વેલ્યુ છે એને પોઝિટિવમાં કન્વર્ટ કરી નાખશે એમ. તો જો આની અંદર બી ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા જે મેઇન ફોર્મ્યુલા છે એ તો તમારે ટાઈપ કરી જ દેવાનું. આ યલો કલરની હાઇલાઇટ કરી રાખી છે એટલે કે તમને ખ્યાલ રહે. જો તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને લખો એબીએસ ટેબ. સિલેક્ટ કરો 67 સિલેક્ટ કરીને ખાલી કૌંસ પૂરો અને આપી દો એન્ટર. તો આગળનું ખાલી માઇનસ કાઢી દેશો, બરાબર. ઇઝ ઇક્વલ ટુ એબીએસ ટેબ સિલેક્ટ કૌંસ પૂરો અને એન્ટર, બરાબર. અમુક ને થાય કે ખાલી આટલું જ એના કરતા લખી ના દઈએ એવું થશે, પણ જો લખવામાં ફરક છે. હું આને સ્ક્રોલ કરીશ ને તો મને એનો બધાનો આન્સર મળશે, બરાબર. એ બધાનો આન્સર કમ મળે છે કારણ કે આપણે અહીંયા ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે.
જો મેં અહીંયા ડાયરેક્ટ 67 લખી દઉં અને એનું સ્ક્રોલ કરીશ તો મને બધામાં 67 જ મળશે. ખબર? ફોર્મ્યુલાનો યુઝ હશે તો તમે નીચેની વેલ્યુ ચેન્જ કરશો કે એને સ્ક્રોલ કરી દેશો તો તમને ઓટોમેટિક આન્સર મળશે. જેવી રીતે કે અહીંયા હું માઇનસ કરીને લખી દઉં છું 75 ને એન્ટર, તો જો અહીંયા 75 આવ્યા ને, બરાબર? એટલે આ ફરક હોય છે. એટલે ફોર્મ્યુલાનો આન્સર અમુકમાં બહુ ઈઝી વેમાં આવી જાય છે, પણ એનો યુઝ આના માટે હોય છે કે ગમે ત્યારે ચેન્જીસ કરી શકો. ચલો, આટલું કરીને બીજું છે રાઉન્ડ. હવે રાઉન્ડ બી એક જે તમારા સ્કૂલ ટાઈમની મેથડ હતી ગણિત માટેની, આપણે રાઉન્ડ ફિગર કહીએ છીએ એના માટેનું છે. 2.6, 3.8 અને 5.1. બરાબર? મેં પોઈન્ટ વાળી વેલ્યુ લીધી. તો હવે આ જે પોઈન્ટ વાળી જે વેલ્યુ છે કઈ, તો 6, 8 અને 1. બરાબર? આ મેઇન છે. આની અંદર આપણે એનું કાઉન્ટિંગ કરીશું. 2 ની અંદર 1 એડ થાય તો 3. બરાબર? તો આ જે 5 કરતા મોટી વેલ્યુ હોય ને એને 1 સમજવાની, એવું સમજો. જો 5 કરતા નાની હશે ને તો એની વેલ્યુ 0 જ રહેશે, જેવી રીતે કે અહીંયા 5.1 માં. બરાબર? એટલે મેં તમને કીધું કે 2 ની અંદર 1 એડ થાય તો 3, પણ એ ક્યારે થશે? જો પોઈન્ટ પાછળની વેલ્યુ મોટી હશે તો. એ બી એક એના માટે ગણીએ છીએ કે સિંગલ વેલ્યુ લીધી છે. જો મેં 666 પછી 4 ટાઈમ 6 લીધું હોય તો આપણે પોઈન્ટ વેલ્યુ બદલાઈ જશે. બરાબર? એટલે હમણાં માટે હું સમજો કે આની ગણતરી આપણે સમજીશું. 2 ની અંદર 1 એડ થશે તો 3 થશે, 3 ની અંદર 1 એડ થશે તો 4 થશે. આની અંદર 5 ના 5 જ રહેશે કારણ કે 5 કરતા નાની વેલ્યુ છે. બરાબર? જો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા લેવાનું રાઉન્ડ. અહીંયા નંબર એટલે કે મેઇન વેલ્યુ સિલેક્ટ કરવાની. સિલેક્ટ કર્યા પછી કોમા કરવાનું છે. કોમા કર્યા પછી અહીંયા આપણે નંબર ડિજિટ કહે છે, જોયું? તો એમાં આપણે લેવાનું છે 0. કમ્પલસરી બધા 0 લખજો. બરાબર? કૌંસ પૂરો. 0 એના માટે કહું છું કે જે રીતે મેં કીધું કે પોઈન્ટ પાછળ સિંગલ વેલ્યુ છે. જો વધારે વેલ્યુ હોય તો 1, 2, 3 આપણે લઈ શકીએ. બરાબર? તો આટલું કરીને ખાલી એન્ટર. જો આવ્યું 3, કેમ 1 એડ થઈને આયા? હું આને સ્ક્રોલ કરી તો મને બધાનો આન્સર મળી જશે. જો આવી ગયું 4. જો અહીંયા 5 જ છે, મેં કીધું ને. અહીંયા મેં આગળ 6 કરી દઈશ તો મને ખાલી 6 મળશે. પણ જો મેં આ પોઈન્ટ પાછળની વેલ્યુ બદલી દઈશ કે 1 ની જગ્યાએ મેં 8 કરી દઉં છું ને એન્ટર, તો જો 7 આવી ગયા. ખબર પડી? એટલે પોઈન્ટ પાછળની વેલ્યુ ડિપેન્ડ કરે છે. એ આની અંદર કાઉન્ટિંગ થઈને આવે, પણ એ પોઈન્ટ પાછળની વેલ્યુને 1 સમજવાની. બરાબર? હું ફરીથી અહીંયા બદલી દઈશ કે અહીંયા મેં લખી દઉં છું 3 ને એન્ટર, તો જો 6 ને 6. બરાબર? ચલો પછી લાસ્ટ 2 એટલે તમે કરી લો. હવે અહીંયા છે સ્મોલ નું ફોર્મ્યુલા. સ્મોલ એટલે કે સૌથી નાની વેલ્યુ અને સ્મોલ ના નીચે છે લાર્જ. તો જો શું કરવાનું, અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને લખવાનું સ્મોલ, ફરીથી અહીંયા આપી દેવાનું ટેબ. ટેબ આપ્યા પછી અહીંયા એરી કે છે એટલે કે તમારે માર્ક સિલેક્ટ કરવાના છે 45 થી લઈને 88 સુધી. બરાબર? સિલેક્ટ કર્યા પછી કરવાનું છે કોમા. કોમા કર્યા પછી લખવાનું છે 1, પછી કરવાનું છે કૌંસ પૂરો ને એન્ટર. તો જે અહીંયા સૌથી નાની વેલ્યુ આવી 45. 45, 65 ને 88 ની કમ્પેરિઝનમાં 45 સૌથી નાની છે. બરાબર? તો આની અંદર આપણે 1 લીધો ને, એનો લોજિક આ જ હતું. સૌથી નાનામાં નાની 5 વેલ્યુ મને તમે કહો, જે આપણે શીખી ગયા ગ્રેટર દેન લેસ દેન વાળામાં. બરાબર? મેં તમને સમજાવતી હતી. અહીંયા જે કન્ડિશનલ ફોર્મેટિંગ હતું ને એમાં આપણે હાઇલાઇટમાં જોતા હતા મોટી વેલ્યુ, નાની વેલ્યુ, બિટવીન, ઇક્વલ ટુ. બરાબર? એના જ જેવું છે. આની અંદર આપણે 1 એના માટે લખ્યું કે તમને સૌથી નાનામાં નાની પહેલા નંબરની ક્રમ પ્રમાણે વેલ્યુ આપે છે 45. જો મેં અહીંયા 2 લઈ તો મને અહીંયા મળશે 65 કારણ કે બીજા નંબરની થઈ, અને 88 હશે થર્ડ નંબરની. બરાબર? જો જેવી રીતે કે અહીંયા મેં 2 કરી દઉં ને એન્ટર. બરાબર? એટલે ક્રમ આપ્યો 1, 2 અને 3 એ પ્રમાણે. ખબર પડી?
ઇઝ ઇક્વલ ટુ કરીને સ્મોલ, બરાબર. ચલો બોલો આપણે શું કરીશું. પહેલા આપણે માર્ક સિલેક્ટ કરવાના. 45 થી લઈને 88, પછી કોમા કરવાનું. કોમા કરીને કોઈ બી નંબર, તો ફોર એક્ઝામ્પલ આપણે 1 જ રાખીએ, કૌંસ પૂરો ને એન્ટર, બરાબર. તો આની અંદર આ છે, આમાં સ્ક્રોલ નથી કરવાનું, એક જ વેલ્યુ જોઈએ છે. એવી જ રીતે ઓલમોસ્ટ સેમ લાર્જ, ખાલી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ની જગ્યાએ લાર્જ. તો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયાથી લાર્જ એરી એટલે કે માર્ક સિલેક્ટ કરો બધા જ, કોમા અને લઈ લો 1. શું લાગે છે શું આવશે આન્સરમાં? આમ બાજુ 87, બરાબર. એનો બીજો ક્રમ નીચે જશે અને લાસ્ટમાં આપણે લઈએ તો 56 આવશે, બરાબર. બસ આટલું રાખું છું, જોઈ લો. હું ત્યાં લગી બાજુમાં હિન્ટ પણ લખી દો, બરાબર. વિડીયો તો મળી જશે પણ લખી રાખું છું.